દોસ્તો હરસ અને મસાની તકલીફ જેમને હશે તેમને ખબર હશે કે આ કેટલી ભયંકર દુખાવો દેનાર પીડાદાયક તકલીફ છે। આ થવા પાછળનું કારણ શું છે? મસા થવા પાછળ શું કારણ છે? એક તો પ્રેગ્નન્સી દરમિયાન અથવા ડિલિવરી બાદ મહિલાઓને હરસ અને મસાની તકલીફ થઈ શકે। બીજું કારણ પુરુષની અંદર અને સ્ત્રીની અંદર બંનેની અંદર કયા કારણો હોઈ શકે? કોમન કારણ જેમાં સૌથી મોટું કારણ છે કે વધારે પડતા બેઠાડું જીવન અથવા તો ઊભા રહીને કામ કરતા હોય તો એના કારણે પણ તમને હરસ અને મસાની તકલીફ થાય। સૌથી મોટું કારણ છે કબજિયાત। તમારા પેટમાં અગર તમે એવો કોઈ ખોરાક ખાઈ રહ્યા છો કે જેના કારણે તમારા પેટની અંદર જે ખોરાક છે પચતો નથી અને આંતરડામાં મળ જામ્યા કરે છે, જે કબજિયાતનું સ્વરૂપ ધારણ કરે છે। કબજિયાતના કારણે આપણે મળ સાફ કરવામાં વધારે પ્રેશર આપવું પડે છે। આના કારણે ગુદાનો જે ભાગ છે ત્યાં વધારે પડતું પ્રેશર આવે છે અને ધીરે ધીરે ઘસાવાના કારણે ત્યાં મસા જેવું છે ફૂટી નીકળે છે અને એ મસા દિવસે દિવસે મોટા થતા જાય, એનું સ્ટેજ વધતું જાય છે, આગળ વધતું જાય અને એ ભયંકર પીડાદાયક પણ સાબિત થાય। ત્યાં સોલાવાની તકલીફ થઈ જાય એટલે ત્યાં તમને બળતરા પણ થાય અને તમારો મળ ઉતારવામાં ભયંકર પીડા પણ તમને થાય છે। તો આ સૌથી મોટું કારણ છે કબજિયાત। એ ન થવા દેવી હોય તો રોજ સવારે ઉઠીને 1 ગ્લાસ જેટલું તમારે ગરમ પાણી પીવાનું છે અથવા તો રોજ રાત્રે સૂતા સમયે 1 ગ્લાસ ગરમ દૂધની અંદર 1 ચમચી જેટલું તમારે એરંડાનું જે તેલ આવે છે તે એરંડાનું તેલ 1 ચમચી નાખી દો 1 ગ્લાસ ગાયના ગરમ દૂધની અંદર। એ દૂધ તમારે પીવાનું છે। આનાથી હરસ અને મસાની તકલીફથી છુટકારો મળશે, પેટ આખું સાફ થશે, સવારમાં તમારો મળ ઢીલો આવશે જેથી તમને મળ સાફ કરવામાં તકલીફ નહીં પડે અને ધીરે ધીરે તમારા જે મસા છે એ શાંત પડી જશે અને બેસી જશે। હવે આપણે દેશી નુસ્ખાઓ વિશે જોઈએ કે કયા દેશી નુસ્ખાઓ દ્વારા તમે હરસ અને મસાની તકલીફથી છુટકારો મેળવી શકો। જ્યાં તમને બળતરા થાય છે ત્યાં શું લગાવવું કે જેનાથી તમારું એ બળતરા શાંત થાય અને મળ છે આરામથી રાત્રે સવારે સાફ થઈ જાય। તો સૌથી પહેલો ઉપાય, એક તો હરસના કારણે લોહી પડતું હોય અને આંતરડામાં મળ જામેલો હોય તો એના માટે રોજ રાત્રે તમારે 3 થી 4 અંજીર લેવાના છે। આ અંજીરને નાની એવી વાટકીની અંદર પાણી લેવાનું, પાણીમાં અંજીર નાખીને પલાળી રાખવાના। સવારે તે અંજીરને એકદમ ભૂકો કરી એકદમ મતલબ પાતળા કરીને તમારે તેને ચાવી ચાવીને ખાઈ જવાના છે। પાણીમાં જ તમારે એને ભૂકો પેલું ટાઈપનું કરી નાખવાનું, મસળી નાખવાના, ત્યારબાદ તેને ચાવી ચાવીને ખાવાના, પાણી પણ પી જવાનું। આનાથી પેટનો કચરો સાફ થાય, આંતરડાનો કચરો સાફ થાય અને તમને હરસ અને મસાની તકલીફથી છુટકારો મળશે, તમારો મળ આસાનીથી બહાર આવી જશે। સવારમાં ઉઠીને એક પ્રયોગ કરવાનો, 1 ગ્લાસ ગાયનું ગરમ દૂધ લેવાનું। ગાયનું દૂધ શા માટે? કારણ કે એની અંદર ફેટ ઓછો હોય જેથી આપણે હૃદયની તકલીફ હોય તો પણ પ્રોબ્લેમ ન થાય। તો 1 ગ્લાસ જેટલું ગાયનું દૂધ લો, ગરમ દૂધ, તેની અંદર 1 લીંબુને ફટાફટ નીચોવીને નાખી દો અને તે દૂધ છે ફટાફટ પી જાઓ। દૂધ ફાટી જશે પરંતુ તમારે પી જવાનું છે કારણ કે એ વિરુદ્ધ આહાર છે જે આપણા પેટને બગાડે છે, પરંતુ જેનો કચરો જે પેટમાં જામેલો છે એ કચરો સાફ કરવો હોય તો આનાથી બેસ્ટ કોઈ પણ ઉપચાર નહીં સાબિત થાય। બેસ્ટ ઉપચાર છે તમારા પેટનો કચરો સાફ કરવા માટે। આનાથી કબજિયાતની તકલીફ દૂર થાય અને હરસ મસાની તકલીફથી પણ તમને છુટકારો મળી જશે। રાત્રે તમે આપણે લીલી જે સૂકી દ્રાક્ષ આવે છે લીલા કલરની, તે સૂકી દ્રાક્ષને 10-15 દ્રાક્ષ પલાળીને મૂકી દો, સવારે તેને ચાવી ચાવીને ખાવાથી પણ કબજિયાત માટે અને હરસ મસાની તકલીફથી છુટકારો મળે છે। હવે એક બીજો પ્રયોગ તમને બતાવું કે તમને બળતરા થતી હોય તો એ બળતરા શાંત કરવા માટે તમે શું કરશો। તો હવે તમારે તમારા ઘરની અંદર અથવા ઘરની આસપાસ ક્યાંય પણ એલોવેરાનું આપણે જે છોડ રહેલો હોય, જે કુંવારપાઠું જેને કહેતા હોય એલોવેરા, તે છોડમાંથી થોડો એવો ટુકડો તમારે કાપવાનો છે। એ કાપીને આગળનો ભાગ છે પીળો ભાગ હોય એને પણ કાપી નાખો। બાકીનો જે રસ રહેલો છે એની અંદર એ રસને તમારા એનસના ભાગે, ગુદાના ભાગે છે રોજ રાત્રે સૂતા પહેલા ત્યાં ધીરે ધીરે તમારે માલિશ કરીને લગાવી દેવાનો, અંદર સુધી લગાવવાનો, હાથ ધોઈ નાખવાના, તે એને આખી રાત માટે રહેવા દેવાનો। સવારે તેને સાફ કરવાનો, જ્યારે મળ સાફ કરી લો ત્યાર પછી તેને એકદમ સાફ કરી લેવાનો। આનાથી મળ એકદમ પાતળો આવશે। એ કઈ રીતે ખબર પડે કે ભાઈ મળ છે એને આવવા માટેની જગ્યા થઈ જશે, જે આનો જે ચીકણાશ છે એનાથી જગ્યા થશે અને તમારો એનસનો ભાગ ખુલી જશે અને મસાનો ભાગ છે ત્યાં બળતરા પણ થોડી ઓછી થઈ જશે, 60-70%। જેના કારણે મેં કહ્યું છે કે આ લગાવવાથી દેશી રીતે, હા બાકી તમે
તમારે મેડિકલમાંથી મસા મટાડવાની, મસાનો જે દુખાવો છે શાંત પડવાની ટ્યુબ આવે તે ટ્યુબ લઈને રાત્રે લગાવીને સવારે મળ સાફ કર્યા બાદ તેને સાફ કરશો તો પણ મસામાં ભયંકર જે પીડા છે એ પીડા નહીં થાય. તો આટલા ઉપચાર તમે અત્યારે કરી લો, ખૂબ જ ઉપયોગી છે, ભયંકર દુખાવો મટાડે. મૂળાનો રસ પણ તમારા મસાને મટાડે છે, તો મૂળાનો રસ પણ પી શકો છો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.